હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ધોરણ 5 વિષય કમ્પ્યુટર, પાઠ પહેલો કમ્પ્યુટરની વિકાસગાથા. એમાં આપણે જોયું હતું ડિફરન્સ એન્જિન સુધી, તો કે કમ્પ્યુટરની શોધ એક મણકા પાટેથી લઈ અને ડિફરન્સ એન્જિન સુધી આપણે પહોંચ્યા હતા. હવે આપણે જોવાનું છે એનાલિટિકલ એન્જિન. તો કે ઈસવીસન 1833માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની નિષ્ફળતાના 10 વર્ષ પછી સ્વયં સંચાલિત એવા એનાલિટિકલ એન્જિનની શોધ કરી. આપણે ગયા લેક્ચરમાં સમજ્યા કે ઈસવીસન 1822માં ચાર્લ્સ બેબેજે ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી. ક્યારે? તો કે ગોટફ્રેડ લેબ્નિઝે જે કેલ્ક્યુલેટર શોધ્યું હતું એના 150 વર્ષ પછી જે ડિફરન્સ એન્જિનની શોધ કરી હતી. પણ તેમાં વારે વારે સૂચના આપવાને બદલે તે વધારે લોકપ્રિય નહોતું બન્યું. ત્યારબાદ 10 વર્ષ પછી તે આ એનાલિટિકલ એન્જિનની શોધ થઈ. એનાલિટિકલ એન્જિન એ હાલના કમ્પ્યુટરની રચના અને કાર્ય પદ્ધતિ સાથે સામ્યતા ધરાવતું હતું. એટલે કે અત્યારે જે આપણે હાલના કમ્પ્યુટર જે આપણે વાપરીએ છીએ એની જેવી જ રચના અને કાર્ય પદ્ધતિ ધરાવતું હતું. આથી ચાર્લ્સ બેબેજને આધુનિક યુગના પિતા એટલે કે આધુનિક યુગના પિતા કે જનક તરીકે ઉપનામે ઓળખવામાં આવે છે. હવે એનાલિટિકલ એન્જિન એ ખૂબ મોટા પ્રમાણમાં માહિતી પર ઝડપથી પ્રક્રિયા કરી શકતું હતું. તેમાં સૌ પ્રથમ વખત ચાર્લ્સ બેબેજ માહિતીને વાંચવા, તેના પર પ્રક્રિયા કરવા અને તેનો સંગ્રહ કરી અને પછી તેનું આઉટપુટ આપવું એ પ્રમાણે દર્શાવતું હતું. તેમાં આજના કમ્પ્યુટર જેવી જ કાર્ય પદ્ધતિ મુજબ માહિતી દાખલ કરવા ઇનપુટ ડિવાઇસ, ગણતરી કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસ અને નિયંત્રણ કરવા માટે કંટ્રોલ યુનિટ અને પરિણામ દર્શાવવા માટે આઉટપુટ ડિવાઇસ હતા. હવે અત્યારના કમ્પ્યુટરમાં આપણને ખબર છે કે આપણે ઇનપુટ કરવા માટે ઇનપુટ ડિવાઇસનો ઉપયોગ કરીએ છીએ, ગણતરી કરવા માટે પ્રોસેસિંગ ડિવાઇસ છે, નિયંત્રણ કરવા માટે કંટ્રોલ યુનિટ છે અને પરિણામ દર્શાવવા માટે આઉટપુટ ડિવાઇસ છે. એવી જ રીતે આ એનાલિટિકલ એન્જિન કાર્ય કરતું હતું. તે જુદા જુદા 50,000 ભાગોથી બનેલ રચના હતી. કે એનાલિટિકલ એન્જિન છે ખૂબ મોટું હતું, એક ઓરડા જેટલી જગ્યા રોકતું હતું, પણ એમાં 50,000 ભાગોથી બનેલું હતું. એનાલિટિકલ એન્જિન એ ખરેખર કમ્પ્યુટરની શોધની સાચી શરૂઆત હતી. આ સમયગાળા દરમિયાન ટેકનોલોજીનો પૂરતો વિકાસ થયો નહોતો. તેમાં વળી બ્રિટિશ સરકારનું શાસન ચાલતું હતું, એટલે તેમાં નાણાકીય સહાય આપવાની ના પાડી અને આ પ્રોજેક્ટ અધૂરો રહી ગયો. ત્યારબાદ કમ્પ્યુટરની જે રચના અને કાર્ય પદ્ધતિ તૈયાર કરવામાં આવી તેનો પાયો ચાર્લ્સ બેબેજે તૈયાર કર્યો હોવાથી આજે પણ કમ્પ્યુટરની વિકાસગાથામાં ચાર્લ્સ બેબેજનું નામ પ્રથમ લેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ ડેટા પ્રોસેસિંગ મશીન. ઈસવીસન 1880માં અમેરિકન આંકડાશાસ્ત્રી હર્મન હોલીરીથે ન્યુમેરિકલ અને આલ્ફાબેટિકલ એમ બંને પ્રકારની માહિતી માટે કાર્ય કરતા ડેટા પ્રોસેસિંગ મશીનની રચના કરી. અમેરિકાની વસ્તી ગણતરી કરવા માટેના ઉદ્દેશથી આ મશીનનો વિકાસ કરવામાં આવ્યો હતો. હર્મન હોલીરીથના ડેટા પ્રોસેસિંગ મશીનમાં પંચકાર્ડનો ઉપયોગ થતો હતો, જે હોલીરીથ કાર્ડ તરીકે પણ પ્રચલિત બન્યો. ચોક્કસ અંતરે કાણા પાડેલા કાગળને પંચકાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્યુટરના વિકાસમાં પંચકાર્ડની શોધે એક નવી જ દિશા આવી હતી. તેના વડે ગણતરી કરવાની ઝડપમાં પણ વધારો થયો હતો. આજના કમ્પ્યુટરમાં જેમ 0 અને 1 એમ દ્વિઅંકી પદ્ધતિ મુજબ કાર્ય કરે છે, તેમ પંચકાર્ડ પણ આ જ રીતે કાર્ય કરતું હતું, 0 અને 1 દ્વિઅંકી પદ્ધતિમાં. હર્મન હોલીરીથે જ IBM ઇન્ટરનેશનલ બિઝનેસ મશીનની નામની સંસ્થાની સ્થાપના કરી હતી, કે આજે દુનિયામાં કમ્પ્યુટર બનાવતી નામાંકિત કંપની બની ગઈ છે. આપણે ખબર છે IBMના આપણે કમ્પ્યુટર, કીબોર્ડ દરેક વસ્તુ આપણે જોઈએ છીએ. તો એની સ્થાપના કોને કરી? હર્મન હોલીરીથે. અને તે અત્યારે દુનિયામાં સૌથી મોટી કમ્પ્યુટર બનાવતી કંપની બની ગઈ છે. ત્યારબાદ છે માર્ક 1. ઈસવીસન 1944માં હાવર્ડ એકેન દ્વારા IBM કંપનીની મદદથી સૌ પ્રથમ વખત સ્વયં સંચાલિત ઇલેક્ટ્રોનિક કમ્પ્યુટરની શોધ કરવામાં આવી, જેને માર્ક 1 કે હાવર્ડ માર્ક 1 તરીકે ઓળખવામાં આવે છે. માર્ક 1 એ સૌ પ્રથમ એવું કમ્પ્યુટર હતું જેમાં સૂચનાઓ અને પ્રોગ્રામનો પણ સંગ્રહ થઈ શકતો હતો.
તે આશરે 15 મીટર લાંબુ હતું. તે જુદા જુદા ભાગોમાં આશરે 800 કિલોમીટર લાંબા વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ છે ENIAC. ઈસવીસન 1946માં અમેરિકન ઇજનેર જેપી એક્ટ અને જ્હોન ડબલ્યુ મોઝલીએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી કરતું યંત્ર એટલે કે ENIACની રચના કરી. ENIACનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર, જેને સૌ પ્રથમ વખત 14 ફેબ્રુઆરી 1946ના રોજ લોકોને જોવા માટે પેનેસિલ્વેનિયા યુનિવર્સિટી ખાતે મૂકવામાં આવ્યું. હવે આપણે અત્યારના જે કમ્પ્યુટર વાપરીએ છીએ એમાંનું સૌથી પહેલું કમ્પ્યુટર જે છે એ ENIAC તરીકે ઓળખાય છે. ENIAC છે એ 1946માં બે વૈજ્ઞાનિક જેપી એક્ટ અને જ્હોન ડબલ્યુ મોઝલીએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરીને તે બનાવવામાં આવ્યું હતું અને તે એક ગણતરી કરતું સાધન થયું. ગણતરી કરવી એટલે કમ્પ્યુટ, આથી જ તે કમ્પ્યુટર તરીકે ઓળખાયું. એટલે દુનિયાનું સૌથી પહેલું કમ્પ્યુટર કયું છે તો કે ENIAC. તે એક મોટા ઓરડા જેટલી જગ્યા રોકતું હતું. તેમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબનો અને 10,000 કેપેસિટર્સ અને 60,000 સ્વિચ હતી. તે આશરે 20 ટન જેટલું વજન ધરાવતું હતું. 10 કિલોવોટ જેટલી વીજળી વાપરતું હતું અને 1500 સ્ક્વેર ફૂટ જેટલી વિશાળ જગ્યામાં પથરાયેલું હતું. આમ છતાં આ અગાઉના કમ્પ્યુટરમાં ખૂબ જ ઝડપથી હતું. એટલે અગાઉના જે પણ કંઈ મશીનો કમ્પ્યુટર શોધ્યા એના કરતાં ખૂબ ઝડપથી હતું. તે 1 સેકન્ડમાં આશરે 5,000 સરવાળા બાદબાકી, 350 ગુણાકાર અને 50 ભાગાકાર કરવાની ક્ષમતા ધરાવતું હતું. ENIACનો સમાવેશ પહેલી પેઢીના કમ્પ્યુટર્સમાં થાય છે. એટલે કે કમ્પ્યુટરની શરૂઆત થઈ પહેલી પેઢીમાં તેનું નામ આવે છે. ત્યારબાદ છે ડેસ્કટોપ કમ્પ્યુટર. તો કે ઈસવીસન 1975માં IBM કંપનીએ સૌ પ્રથમ વખત IBM 5100 નામનું ડેસ્કટોપ કમ્પ્યુટર વિકસાવ્યું. તેમાં સૌ પ્રથમ વખત CRT ટ્યુબનો અને બેઝિક નામની પ્રોગ્રામિંગ ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારબાદ ઈસવીસન 1980ના દાયકામાં એપલ અને IBM કંપનીએ પણ ડેસ્કટોપ કમ્પ્યુટર વિકસાવ્યા. એટલે કે ડેસ્કટોપ કમ્પ્યુટર સૌથી પહેલાં IBM કંપનીને વિકસાવ્યું. ક્યારે તો કે 1975માં. તેમાં CRT ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડેસ્કટોપ કમ્પ્યુટર એ એવા કમ્પ્યુટરો કે જેને ડેસ્ક એટલે કે ટેબલ પર રાખી શકાય. તેનો ઉપયોગ ઘરમાં થાય, ઓફિસોમાં, શાળાઓમાં, કોલેજોમાં વગેરે જગ્યાએ થાય છે. તે ખૂબ ઝડપથી, સસ્તા અને કદમાં ઘણા જ નાના હતા. તેમાં વિપુલ પ્રમાણમાં માહિતીનો સંગ્રહ થઈ શકતો હતો. ડેસ્કટોપ કમ્પ્યુટરને પર્સનલ કમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે. પર્સનલ કમ્પ્યુટર એટલે PC. ત્યારબાદ જોઈએ લેપટોપ કમ્પ્યુટર. તો કે 1981માં સૌ પ્રથમ વખત એપ્સન HX20 નામનું લેપટોપ કમ્પ્યુટર રજૂ કરવામાં આવ્યું. તેમાં LCD સ્ક્રીન, રિચાર્જેબલ બેટરી અને કેલ્ક્યુલેટર સાઇઝનું પ્રિન્ટર હતું. તેનું વજન ફક્ત 1.6 કિલોગ્રામ જેટલું જ હતું. સમયની સાથે સાથે લેપટોપ કમ્પ્યુટરનો વિકાસ થતો ગયો, તેમ તેમાં વધારા થતા ગયા અને એમાં વધારે ફેસિલિટી વધતી ગઈ. તેમાં મોટી સ્ક્રીન, કીગાર્ડ, કીબોર્ડ, ટચપેડ, સ્પીકર જેવી સુવિધાઓ એક જ યુનિટમાં પ્રાપ્ત થઈ હતી. તેને સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાયની સુવિધાને તે લોકપ્રિય બનાવી દીધું. એટલે કે આપણે જોઈએ છીએ લેપટોપ આપણે બેગમાં નાખીને ગમે ત્યાં તે જગ્યાએ ફેરવી શકીએ છીએ. એટલે તે વધારે લોકપ્રિય બન્યું. ત્યારબાદ જોઈએ યુનિવેક. ઈસવીસન 1951માં અમેરિકન ઇજનેર જે પ્રિસ્પર એક્ટ અને જ્હોન ડબલ્યુ મોઝલીએ ફરીવાર ENIACમાં વધારા કરીને યુનિવેક એટલે કે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર 1 એવી રીતે એક મશીન વિકસાવ્યું. તેમાં આશરે 1000 વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો. તે સૌ પ્રથમ એવું કમ્પ્યુટર હતું કે જેનો ધંધાકીય કામકાજમાં ઉપયોગ થયો. વળી તે એવું કમ્પ્યુટર બન્યું કે જેમાં સૌ પ્રથમ વખત આંકડાકીય અને શાબ્દિક એમ બંને પ્રકારની માહિતીનો ઉપયોગ થયો. ત્યારબાદ જોઈએ પામટોપ કમ્પ્યુટર.
કે પામટોપ કમ્પ્યુટરને પીડીએ એટલે કે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 7 જાન્યુઆરી 1992માં એપલ કંપની દ્વારા સૌ પ્રથમ વખત આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો અને ઈસવીસન 1996માં સૌ પ્રથમ વખત સંપૂર્ણ સુવિધા ધરાવતું પામટોપ કમ્પ્યુટર રજૂ કરવામાં આવ્યું. જે હાથની હથેળીમાં સમાઈ જાય તેવા કમ્પ્યુટરને પામટોપ કમ્પ્યુટર કહે છે. આપણે જોઈએ નાના નાના જે ટેબ્લેટ ને બધું જોઈએ છે એક પ્રકારના પામટોપ કમ્પ્યુટર છે જે આપણી હથેળીમાં સમાઈ જાય એવા છે. અને તે 7 જાન્યુઆરી 1992માં સૌ પ્રથમ એપલ નામની કંપનીએ તેને બહાર પાડવામાં આવ્યું. અને આ કમ્પ્યુટરની પેઢીમાં સૌથી છેલ્લું છે જે અત્યારે વધારે લોકપ્રિય બન્યું છે. તો બાળકો આપણે જોયું કે આપણે પહેલેથી મણકા પાડીથી લઈ અને છેલ્લે પામટોપ સુધી કમ્પ્યુટરમાં કેવી રીતે કેવા ફેરફાર થયા. તો એક કોષ્ટક છે જે તમારા બુકમાં આપેલો છે, કયા સમય દરમિયાન કયા સાધનનું નામ કોને શોધ્યું એ આખું છે એ કોષ્ટક આપણા બુકમાં આપેલું છે, એ જોઈ લેવાનું છે. તો ત્યાં સુધી બીજો પાઠ આપણે લઈએ, ત્યાં સુધી આવજો.